તો હવે તમને એક નાનકડું એવું હનુમાનજી મહારાજનું મંદિર છે અને જંગલ વિસ્તારમાં આવેલું છે. મસ્તીનું મંદિર છે, નમતું અમથું છે. એના દર્શન કરાવશું. તો ચાલો મિત્રો, આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ. જો મિત્રો, હનુમાનજી મહારાજનું મંદિર આવી ગયું છે. નાનકડું અમથું મંદિર છે, પણ હનુમાનજી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજમાન છે. જંગલ વિસ્તારમાં મંદિર આવેલું છે. તો સરસ જગ્યા છે. તો મિત્રો, એના દર્શન કરીશું. ચાલો. તો મિત્રો, અમે કરીશું હવે અગરબત્તી હનુમાન દાદાને. હનુમાનજી મહારાજનું મંદિર છે અને તમે પણ દર્શન કરી લો. કહેવાય છે કે કળયુગના જાગતો દેવ હોય તો એક હનુમાનજી મહારાજ છે. તો આવા દર્શન તમને કરાવતા રહીશું અમે. અમારા વિડીયો તમે જોતા રહો અને લાઈક ને શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મહારાજ, જો આ જગ્યા અને અહીંનું વાતાવરણ. આ મંદિર એક બહુ જંગલ વિસ્તારમાં આવેલું છે. એટલામાં આજુબાજુમાં કોઈ ગામ પણ નથી. એકદમ જંગલ વિસ્તાર છે અને પડખે એક ગાડીનો પાટો નીકળેલો છે. અને અહીંયા ઘણા સમય પહેલાં એક મકાન ખંડેર જેવું છે. તો અહીંયા હશે એવો અંદાજ આવે છે. અને વિસ્તાર એકદમ જંગલ વિસ્તાર છે. હનુમાનજી મહારાજના બિરાજમાન છે. મિત્રો, તમે પણ દર્શન કરો અને હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરો. ખંડેર લાગે છે. વર્ષો પહેલાનું ખંડેર છે. પડી ગયું છે અત્યારે હાવ. જોઈ લો તમે આ ખંડેર જૂનવાળી છે એકદમ. આપણે અંદર જઈશું, ખંડેરની અંદર જઈશું. ખૂબ જ જૂનું લાગે છે. બહુ જૂનવાળી ખંડેર છે. છે. તો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ કોઈ એક એવું મંદિર કે જો કોઈ જોયું ન હોય, જંગલમાં હોય કે કોઈ એવા વિસ્તારમાં હોય, એના દર્શન તમને કરાવશું. આવતા વિડીયોમાં તમે જોજો અને દર્શન કરજો એ મંદિરના. લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખંડેર હોય કોઈ એવું તમને દેખાડીશું. જય હનુમાન દાદા.